વાલા વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે હું આજે રિઝનિંગના વિડીયો લઈને આવી ગયો છું. ને રિઝનિંગના આપણે 20 ક્વેશ્ચન સોલ્વ કરીશું. મેથ્સના જેમ 10 ક્વેશ્ચન કરીએ છીએ ને એમ આપણે રિઝનિંગના 20 ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો આપણે રિઝનિંગમાં પણ પાછળ નથી રહેવું, એમાં પણ આપણે પૂરા માર્ક્સ લેવા છે. તો ચાલો મિત્રો, હવે આપણે વધારે ટાઈમ નથી બગાડતા અને આપણે આપણા પ્રશ્નો તરફ આગળ વધીએ. તો રિઝનિંગમાં પહેલો પ્રશ્ન શું છે? હવે તમે કહેજો કે ક્વેશ્ચન 2થી કેમ સ્ટાર્ટ થાય છે? કારણ કે ક્વેશ્ચન 1 હતો ને એ રિઝનિંગનો નહોતો, એટલે આપણે ક્વેશ્ચન 2થી સ્ટાર્ટ કર્યો છે. તો ક્વેશ્ચન 2 શું કહે છે? તમને અહીં આગળ આપ્યું છે કે સંજ્ઞા આપી છે, એની સામે એના માઇનસ, પ્લસ કે ભાગાકાર કે ગુણાકાર છે, જે હોય એ વેલ્યુ આપણે પુટ ઓન કરવાની છે. તો અહીં આગળ આપણને આપ્યું છે 2, તો 2ની જગ્યાએ હેશટેગ, તો હેશટેગનો અર્થ થાય છે મલ્ટીપ્લાય, તો 2 × 4. સ્ટારનો અર્થ થાય છે પ્લસ વત્તા 4. @ અર્થ થાય છે ડિવાઈડ બાય 2 અને ડોલરનો અર્થ થાય છે -6. 2 2 × 4. આવા ક્વેશ્ચન આવે એટલે પહેલાં બોર્ડમાસનો રૂલ યાદ રાખવાનો. બોર્ડમાસનો રૂલ શું કહે છે કે પહેલાં ભાગાકાર અને ગુણાકારને પતાવો, પછી તમે બીજા પ્લસ અને માઇનસ સોલ્વ કરો. તો 2 4 = 8, 8 + 2 -6. તો 8 + 2 એટલે 10 - 6 એટલે તમારો આન્સર આવ્યો 4. તો આપણો આન્સર હતો આ 4. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, એટલે થર્ડ ક્વેશ્ચન જોઈએ. તો આમાં જે ફિગર આપી છે અહીં આગળ, આ જે ક્વેશ્ચન ફિગર આપી છે, તો જે ઓપ્શન આપી છે એમાંથી કઈ સેટ થાય છે? તો તમારે 4th નંબરની સેટ થાય, એટલે 1 આન્સર આપણે 4. ચોથો ક્વેશ્ચન કહે છે કે તમને એક આખું ટેબલ આપ્યું છે. ટેબલમાં તમને અહીં આગળ સબ્જેક્ટ્સ આપ્યા છે, અહીં આગળ ટોટલ માર્ક્સ આપ્યું છે, અહીં આગળ તમને નામ આપ્યા છે અને અહીં આગળ એ લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે ને એ આપેલું છે આખું, બરાબર. હવે અહીં આગળ શું પૂછ્યું કે ઉપરોક્ત જે કોષ્ટક આપ્યું છે એના આધારે સેજલને આપેલા વિકલ્પોમાંથી કયામાં એ મળ્યો છે. હવે એની આ લોકોએ કન્ડિશન આપી છે કે એ એટલે કે વિદ્યાર્થીએ 70થી વધુ પરંતુ 80 કરતાં ઓછા ગુણ. તો સેજલના માર્ક્સ છે એમાંથી આ કન્ડિશન ક્યાં લાગુ પડે છે? તો 70થી વધુ ને 80 કરતાં ઓછા, 76 એટલે ભૂગોળ. તો એને ભૂગોળમાં એ મળ્યો છે. ઓકે. પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે એક આપણને શ્રેણી આપી છે, એ શ્રેણીમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ વેલ્યુ આવશે? તો એ આપણે ચેક કરવાની છે. તો શ્રેણી શું છે? 51 છે, પછી 29 છે, પછી 51 છે, પછી 23 છે, પછી 51 છે, પછી ક્વેશ્ચન માર્ક છે. હવે ઓલ્ટરનેટમાં 51 ફિક્સ છે. તો ઓલ્ટરનેટમાં તમારે અહીંયા શું છે કે 29 અને 23 વચ્ચે ગેપ કેટલો છે? 6નો. સૌપ્રથમ કોઈ પણ સ્ટુડન્ટ આ સ્ટેપ કરશે, એ મને ખ્યાલ છે. તો 23 પછી 6નો ગેપ કાઢો તો તમારી અહીંયા વેલ્યુ 17 આવી જોઈએ, પણ 17 ઓપ્શનમાં છે નથી, એટલે મીન્સ 17 ખોટી છે. તો હવે બીજું લોજિક શું લાગે કે 6 પછી કદાચ 4 આવવું જોઈએ, તો 4 એ વેલ્યુ આપણને 19, પણ ગેપ તો એક જ આપણને બતાવ્યો છે. તો આપણે એના સંદર્ભમાં બીજો ગેપ એવો ના કહી શકીએ કે 6નો જ ગેપ હશે. હવે બીજું લોજિક એ લાગે છે કે 29 જે છે ને એ પ્રાઇમ નંબર છે. કયો છે? પ્રાઇમ નંબર. 29 પછી કયો પ્રાઇમ નંબર આવે? તો 23 આવે છે. 23 પછી બીજો પ્રાઇમ નંબર આવતો હોય એવો છે આપણી પાસે 19. 19 પછી આવતો હોય એવો 17 છે, એટલે સિક્વન્સમાં જાય છે. તો આપણો આન્સર અહીંયા આવે 19. તો એમાં લોજિક કયું છે? તો પ્રાઇમ નંબરનું. કયું? પ્રાઇમ નંબરનું લોજિક લાગ્યું છે આમાં. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે વિધાન આપ્યું છે અને નીચે તારણો આપ્યા છે. તો વિધાન આપણે સેટ કરીએ, એમાં તારણો સેટ થાય છે કે નહીં એ જોવાનું. તો અહીંયા શું કીધું? કેટલાક ક્રેટર મેઘમાં છે. તો કેટલા ક્રેટર મેઘમાં છે, આવું આવે. અને કેટલા મેઘમાં અગ્નિ છે, તો આ રીતે આવે. હવે વિધાન શું કહે છે? તમામ અગ્નિ મેઘમાં છે, એ ખોટું વિધાન છે. બીજું શું કહે છે? તમામ મેઘમાં ક્રેટર છે, એ પણ ખોટું વિધાન છે. કારણ કે કેટલાક આપ્યું હોય ને તો મેઘમાં પણ કેટલાક જ હોય, એ તમામ ના હોય. એટલે અહીંયા શું આવે? ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે. સાતમો ક્વેશ્ચન કહે છે કે ક્વેશ્ચન ફિગર આપી છે, એમાં આન્સર ફિગરમાં ક્યાં મેચ થાય છે? અને બીજું આપણને કન્ડિશન આપી છે કે રોટેશનની મંજૂરી નથી, બરાબર. જડિત થાય છે. જડિત એટલે અંદર મેચ થાય છે. તો તમે કહેશો કે આ પહેલું ના, પણ વચ્ચે લીટી નથી ને અહીં આગળ, એટલે આ પહેલું નહીં લાગે. બીજું અહીં આગળ છે આવી રહ્યું, પણ એમને શું કીધું છે? રોટેશનની મંજૂરી નથી, એટલે આ પણ નહીં લાગે. ત્રીજું નહીં. ચોથું અહીં છે ને આવી રહ્યું, એટલે ચોથું લાગશે. એટલે 2 4 આન્સર આવ્યો આપણો. ઓકે. એટલે અહીં આગળ આવે સ્ટુડન્ટ ઉતારમાં શું કરે? 4 નંબર ટીક કરીને, પણ 4 પર ભાઈ 1 આપેલું છે. આપણે આગળ નંબર પણ જોવાનું, પાછળ ઓપ્શન પણ જોવાનું રાખવાનું. ઉતાવળ નહીં કરવાની બહુ. ભલે આપણને કીધું કે 30 સેકન્ડમાં સોલ્વ કરો, 30 સેકન્ડમાં સોલ્વ કરો, પણ એવું પણ સોલ્વ નહીં કરવાનું કે આપણો માર્ક્સ જ જતો રહે. ઓકે. આઠમો ક્વેશ્ચન આવ્યા.
8મા ક્વેશ્ચનમાં શું કીધું છે? કોડ આપ્યું છે. તો કોડની અંદર આપણે ડસ્ટને કયું લાગે છે વર્ડ એ શોધવાનું છે. અને ડસ્ટ વર્ડને કયો અક્ષર લાગે છે એની માટે કેટલા વિધાનો આપણને જોઈશે? 2, 1 કે બંને? તે ચેક કરવાનું. તો પહેલાં અહીંયા શું છે? ડસ્ટ ઇન આયન. તો એમાં શું લાગે છે? કલર, સેન્ડ, સ્કાય. ઓકે, બરાબર. પછી શું કીધું છે? ડસ્ટ ઇઝ ફર્મ. તો એમાં શું લાગે છે? ધેર આર સ્કાય. બંનેમાં કોમન શું છે? ડસ્ટ. અને નીચેનામાં કોમન શું છે? સ્કાય. એટલે સ્કાય ડસ્ટની જગ્યાએ સ્કાય લાગે છે. પણ એની માટે આપણે બંને વિધાનની જરૂર પડશે. એટલે 1 અને 2 બંને વિધાન પર્યાપ્ત છે. એ આપણો આન્સર આવશે. 9મો ક્વેશ્ચન શું કહે છે? કે 16 જેમ 322. તો એની જગ્યાએ આમાંથી કયું લાગશે? પહેલાં તો આપણે લોજિક લગાડો કે 16 જેમ 322 આવ્યું કઈ રીતે? એમાં મેળ કયો બેસે છે? તો 16 જેમ 322માં હું વધારે ટાઈમ નથી વેસ્ટ કરજો. તમે તમારી રીતે તમારે જે લોજિક લગાવો એ લગાવજો. પણ હું તમને મારો લોજિક કહી દઉં છું. મેં લોજિક એ લગાવ્યો કે 16 ગુણ્યા 2 એટલે 32, ગુણ્યા 2 કર્યું તો પાછળ 2 જોઈન કરી દીધો એટલે 322 થયો. તો હવે હું અહીં આગળ એવો કોઈ ચેક કરું તો 4 ગુણ્યા શું કરીએ તો 82 આવે. 4 ગુણ્યા પાછળની વસ્તુ જે ગુણાકાર કરેલી હોય ને એ જ હોવી જોઈએ. તો 4 ગુણ્યા 4 કરો 16 આવે એટલે આ 82 ખોટું. 7 ગુણ્યા 56 કરો એટલે 63 ખોટું. 4 અઠા 32 એટલે 30 ખોટું. 5 9 જે 45 એટલે 9 એટલે આ સાચું. એટલે આપણો આન્સર આવશે 5 જેમ 459. શું થાય? 5 × 9 45 અને પાછળ જે ગુણ્યું હોય એને એડ કરી દો. બરાબર. એટલે આ આપણો આન્સર સાચો છે. 10મો ક્વેશ્ચન. આ પાછું એનું એ જ આવ્યો કે જે સંજ્ઞાઓ હોય એ. એટલે 8 એને શું કરે? વડે ગુણાકાર એટલે ગુણ્યા 3. પછી સીને શું થાય? બાદબાકી એટલે -6. બીને શું થાય? તમારે વત્તા એટલે +9. અને ડીને શું થાય? વડે ભાગ્ય એટલે 9. 9 9 જે 9 1 જે 9. 8 3 જે 24. 24 - 6 + 1. હવે અહીં લોકો શું કરશે ખબર છે તમને? વિદ્યાર્થી ઉતાવળમાં 6 + 1 7 કરી દેશે ને 24માંથી 7ને બાદ કરશે. પણ એવું ના થાય. -6 + 1 એટલે -5 થાય. તો આપણે શું કરીએ? 25 - 6 એટલે કેટલો આન્સર આવ્યો આપણે? 19. તો આપણો આન્સર આવશે અહીં આગળ 19. ઓકે. 11મો ક્વેશ્ચન. 11મો ક્વેશ્ચન શું કહે છે? 152 જેમ 5. ચલો લોજિક લગાવો. આમાં શું લોજિક લાગશે? વિચારો તમને શું લોજિક લાગે એવું. થોડો ટાઈમ આપું તમને. બહુ વિચારવામાં ટાઈમ વેસ્ટ ના કરશો બિકોઝ આ પ્રશ્ન ખોટો છે. આવું કોઈ લોજિક લાગતું જ નથી. આ પ્રશ્ન તમારો ખોટો છે એટલે મફતિયા માર્ક્સ છે. ઓકે. હવે અહીં આગળ શું આપ્યું છે કે નીચેનામાંથી કઈ જવાબ? એટલે અહીં આગળ ક્વેશ્ચન ફિગર આપી છે. અહીં આગળ કઈ એમ્બેડેડ થાય છે અને રોટેશનની મંજૂરી નથી. તો ઓબ્વિયસલી તમે પહેલામાં જોશો તો પૂરું જ નહીં થતું એટલે પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજામાં આવી રહ્યું. જો આ આમ આમ થઈ ગયો એટલે ત્રીજો આન્સર સાચો. એટલે આપણો આન્સર આવશે 4 નંબર 3. 13મો ક્વેશ્ચન આવ્યો. ફરી એનું એ જ આવ્યું. બહુ ઇઝી છે આ તો તમારા માટે. 2 × 4 હેશટેગની જગ્યાએ મલ્ટીપ્લાય છે. પછી +12 @ જગ્યાએ ભાગાકાર છે. /2 ડોલરની જગ્યાએ 6 છે. 2 6 12. બરાબર. આ 16 છે. સોરી 16 છે. બરાબર. તો 2 4 8. 8 + 6 - 16 એટલે 14 - 16 એટલે આવ્યો આન્સર આપણો -2. કયો આન્સર આવ્યો? -2. બરાબર. હવે આવ્યો 14મો ક્વેશ્ચન. 14મો ક્વેશ્ચન શું કહે છે? એક ફોટોગ્રાફ છે. તો એક ફોટોગ્રાફ ડ્રો કરી દઈએ આપણે મસ્ત. તરફ ઇશારો કરીને રોશન. તો રોશન કહે છે રોશન એ પુરુષ છે એમ લખ્યું છે. તો ભાઈ રોશન પુરુષ જ હોય ને? ના આવે છે નહીં તારક મહેતામાં રોશન. ઓકે. તસવીરમાં દેખાતી મહિલા એટલે અહીંયા શું છે? મહિલા છે તમારે. તેની પત્નીની મહિલા જે છે તસવીરમાં દેખાતી મહિલા એ શું કહે છે કે તેની પત્નીની એટલે કોની પત્નીની? રોશનની પત્નીની. કારણ કે રોશન કહે છે એટલે વુમન. તેની પત્નીની માતાની એકમાત્ર પુત્રીની એટલે પત્નીની માતા એટલે મમ્મી ને એની એકમાત્ર પુત્રી એટલે પાછી આ જ થઈ એની સાસુ છે. બરાબર. તો તસવીરમાં દેખાતી મહિલાનો રોશન સાથે શું સંબંધ છે? માતા. શેનો? માતાનો સંબંધ છે. શું કીધું છે? રોશનની પત્નીની માતાની પુત્રીની એકમાત્ર પુત્રીની સાસુ સાથે એટલે રોશનની જ મમ્મી થઈને યાર.
આ છે ને આવું ગોલ ગોલ ફેરવો એમાં આપણી કોઈ દિવસ સાસુ બદલાઈ જાય એક તો. 15મો ક્વેશ્ચન શું કહે છે કે વેન આકૃતિ દોરવો બતાવવાની છે કે આ વિધાનમાં વેન આકૃતિ કઈ લાગે છે, તો આપણને શું આપ્યું છે ભારત, પછી નવી દિલ્હી, તો નવી દિલ્હી એ ભારતમાં આવ્યું, તો નવી દિલ્હી એ શેમાં આવ્યું, ભારતમાં આવ્યું. અને ભૂતાન એ ભારત જેવું એક અલગ છે કન્ટ્રી, તો શું થઈ ગયું, આ સાચું આવશે. કે ભારત ને એની અંદર નવી દિલ્હી ને ભૂતાન અલગ, એટલે આ સાચું આવશે. 16મો ક્વેશ્ચન આવ્યો કે એવી જોડ પસંદ કરો કે આપણને આપ્યો છે રેશિયો 4, 8, 3 ને 5. હવે આમાં આપણે કયું લોજિક લાગે છે તે જોવાનું છે. હવે તમે કહેશો યાર વિચારો, આવામાં લોજિક જ વિચારવાના હોય. આમાં લોજિક મારું અલગ હોય, તમારું અલગ હોય, કોઈનું અલગ હોય, બધાનું અલગ હોય. ચેટ જીપીટી ના કરતા, કારણ કે ચેટ જીપીટી તો કંઈક અલગ જ લોજિક લગાવવાના આન્સર અલગ આવે છે એનો. ઓકે, તો જો હવે અહીંયા આગળ એવું છે કે આપણને 4+8+3 કરો તો શું આન્સર આવે છે, 4 ના 12 ને 3 15, જેને 5 વડે આપણે ભાગી શકીએ છીએ, એટલે અહીંયા 5 આવ્યું. હવે અહીં જો 6+8 એટલે 14, 14+9 એટલે શું થયું 23, 23 ને 6 વડે ભગાય ના. 6+4 10, 10+5 15 ને 5 વડે ભગાય હા, એટલે આ આવે. આ જોઈ લઈને ચેક કરી લઈએ 4 ઓપ્શન. 4+7 11 ને 8 19 7 વડે ભગાય ના. 4 ને 3 7 ને 7 ને 15 9 વડે ભગાય ના, એટલે આપણો બીજો ઓપ્શન સાચો છે, 645/5. ઓકે, હવે આ 17મો ક્વેશ્ચન. આપણે ફિગર આમાંથી ચૂઝ કરીએ કે ખાલી જગ્યા પર કઈ ફિગર આવશે. તો જો સૌથી ઇઝી, આ કાળા ડોટ વાળું તો કશું છે જ નહીં, આવું કશું છે નહીં, આવું કશું છે નહીં, એટલે આપણો આન્સર છે એટલે 1 1. 18મો ક્વેશ્ચન શું કહે છે 031 #130. પહેલાં તો આમાંથી કયું આવશે, તો 031માં ને શું કર્યું કે 3 અને 1નું ઓલ્ટરનેટ કરી નાખ્યું, એટલે 1 3 કરી નાખ્યું અને 0 પાછળ લઈ ગયા. તો એવું અહીંયા કઈ છે 1 3 7, તો શું થાય 7 3 1 થાય ના, નહીં થતું. આનું 3 4 5, તો 5 4 3 થવું જોઈએ, નથી થતું. 2 7 8, 8 7 2 થવું જોઈએ, નથી થતું. 7 0 6, તો 6 0 7 થાય છે, હા થાય છે, તો ચોથો ઓપ્શન આપણો સાચો. હવે આમાં આવ્યું તમારે પ્રશ્ન ચિહ્ન શોધવાનું છે, શ્રેણી આપી છે એમાં, તો 71 69 67 65 63, પછી પ્રશ્ન ચિહ્ન શું, તો 2નો ગેપ 2નો ગેપ 2નો ગેપ 2નો ગેપ, તો 2નો જ ગેપ હશે ને, કારણ કે કોમન છે, તો 61 આન્સર આવ્યો આપણો. લાસ્ટ ક્વેશ્ચન આવ્યો આજનો આપણો 20મો. આમાં શું કહે છે કે આરવ એ શું છે, પુરુષ છે. આરવની પત્નીના એટલે એની વાઈફના, પતિના એટલે પાછો આરવ આવી ગયો, પિતાની એટલે એના પપ્પાની, માતા પત્ની પિતાની પત્ની એટલે આરવની મમ્મી થઈ, બરાબર. તો એના સાથે એની પત્ની સાથે કયો સંબંધ છે, તો પુત્રનો, તો આરવ એની મમ્મીનો પુત્ર જ થયો ને, પુત્ર છે ને, કેટલું ઇઝી છે. તો આજના 20 સવાલ આપણે પત્યા, બહુ ફાસ્ટ પતી ગયા. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો, અને હું આશા રાખું છું કે તમને હું મદદ કરી શકું છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લાઇક માય વિડીયોઝ. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, હું બીજા 20 ક્વેશ્ચન લઈને આવીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.